એક 4 વર્ષનો છોકરો તેની 6 વર્ષની બહેન સાથે માર્કેટમાં ગયો. અચાનક છોકરાએ જોયું કે તેની બહેન પાછળ રહી ગઈ છે. તે ઊભો રહ્યો અને પાછળ જોયું. તેની બહેન રમકડાની શોપ પાસે ઊભી હતી અને કંઈ ખૂબ જ ધ્યાનથી જોતી હતી. છોકરો ત્યાં ગયો અને પૂછ્યું, તારે કંઈ જોઈએ છે? તેની બહેને ઢીંગલી સામે આંગળી બતાવી. છોકરાએ તેનો હાથ પકડ્યો અને મોટા ભાઈની જેમ તેને ઢીંગલી અપાવી. બહેન ખૂબ જ ખુશ થઈ ગઈ. શોપવાળા ભાઈ આ બધું જોતા હતા. એ આ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. છોકરો સબ કાઉન્ટર પાસે આવ્યો અને પૂછ્યું, સર, આ ઢીંગલીની કિંમત કેટલી છે? દુકાનદાર સારો માણસ હતો. તેણે જિંદગીમાં ઘણું બધું અનુભવ્યું છે. તેણે છોકરાને ખૂબ જ પ્રેમ અને લાગણીથી પૂછ્યું, તું શું આપીશ? છોકરાએ નદી કિનારેથી લાવેલા બધા છીપલા પોકેટમાંથી કાઢીને દુકાનદારને આપ્યા. તેણે એ લઈ લીધા અને પૈસા ગણતા હોય એમ ગણવા લાગ્યો. પછી તેણે છોકરાની સામે જોયું. છોકરાએ ચિંતિત થઈને પૂછ્યું, આમાં કંઈ ઓછા છે? દુકાનદાર કહે, ના, આ તો કિંમત કરતાં પણ વધારે છે. તેથી હું વધારાના તને પાછા આપીશ. અને એણે 4 જ રાખ્યા, બાકીના પાછા આપ્યા. છોકરાએ ખુશ થઈને બાકીના છીપલા પોકેટમાં મૂકી દીધા અને તેની બહેન સાથે ગયો. દુકાનનો નોકર આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે શેઠને પૂછ્યું, સર, તમે આટલી મોંઘી ઢીંગલી માત્ર 4 છીપલામાં આપી દીધી? દુકાનદારે સ્માઇલ આપતા કહ્યું, આપણા માટે એ માત્ર સામાન્ય છીપલા છે, પરંતુ તે છોકરા માટે ખૂબ જ કિંમતી છે. આ ઉંમરમાં પૈસા શું છે તે સમજી નહીં શકે, પરંતુ તે જ્યારે મોટો થશે ત્યારે તે ચોક્કસપણે સમજશે અને ત્યારે એ યાદ કરશે કે તેણે પૈસાના બદલે છીપલામાંથી ઢીંગલી ખરીદી હતી. તે મને યાદ કરશે અને વિચારશે, આ દુનિયા સારા માણસોથી જ ભરેલી છે. તેથી તેનામાં પોઝિટિવ વિચારો વિકસશે. તેથી હંમેશા તમે પણ પોઝિટિવ રહો.